તો અમદાવાદના અસારવા અભિષેક એસ્ટેટ પાસે જૂથ અથડામણની ઘટના સામે આવી છે। બે જૂથ વચ્ચે પથ્થરમારાનો બનાવ બન્યો। બે જૂથ આમને સામને પથ્થરમારો કરીને મારામારી પણ કરી। પથ્થરમારાના લાઈવ વિડીયો સામે આવ્યા। યુવકો તીક્ષ્ણ હથિયાર લઈને પથ્થરમારો કરતા હોવાનો વિડીયો સામે આવ્યો। સ્કૂલમાં બાળકો ઝઘડ્યા હોવાની વાતમાં થયું હતું જૂથ અથડામણ। બંને પક્ષના લોકો ઇજાગ્રસ્ત થયા। તલવાર જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો। શાહીબાગ પોલીસ ઘટના સ્થળે પહોંચી ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે। તો પંચમહાલમાં આંગણવાડી ભરતીમાં ઉમેદવારોમાં સર્જાયેલી વિસંગતતાને લઈને અરજી ફરી સંભળાવવામાં આવી છે। 214 ઉમેદવારોને આજે ફરીથી સાંભળવામાં આવ્યા હતા। કેટલાક ઉમેદવારો ઓનલાઈન અરજીમાં 1 વર્ષના આઈટીઆઈ કોર્સને અનુસ્નાતકની કેટેગરીમાં શૈક્ષણિક લાયકાત દર્શાવી હતી, જે ભરતી પ્રક્રિયાના નિયમો વિરુદ્ધ હોય આ પ્રકારની અરજી નામંજૂર કરાઈ હતી। અરજદારોની અરજીઓ સાંભળી અને જ્યારે અરજદારોને જે કંઈ મુશ્કેલી હતી અને રિજેક્ટ થવાના જે કારણો હતા એ ઓલરેડી એમને જે ઓનલાઈન અરજી કરેલી એ રૂબરૂમાં એમને કોમ્પ્યુટરમાં પણ બતાવેલી છે। એટલે એમના મનમાં જે કંઈ કન્ફ્યુઝન હતા અને એમને જે વાંધા રજૂ કર્યા હતા એ એમની વાંધા પ્રમાણે અમે એમનું કન્ફ્યુઝન દૂર કરેલું છે। તો હવે વાત કરીએ બાળકોના દુશ્મનની। તો બાળકો પાસે દારૂની હેરાફેરી વધતા બનાવો। આણંદ બાદ હવે નવસારીમાં બાળકો પાસે દારૂની હેરાફેરી, બુટલેગરોની નવી મોડસ ઓપરેન્ડીનો ખુલાસો। નવસારીમાં ટ્રેનના કોચમાંથી દારૂનો જથ્થો પકડાયો। કચ્છ એક્સપ્રેસના કોચમાંથી 2.5 પેટી દારૂ પકડાયો। 3 મહિલા અને 1 દિવ્યાંગના શરીર પર બાંધેલો હતો દારૂ। 6 બાળકો પાસે પણ દારૂની હેરાફેરી કરાવાતી હતી। નવસારી જીઆરપીએફે દારૂ સાથે 4 લોકોની અટકાયત કરી છે। કચ્છ એક્સપ્રેસના કોચ નંબર S4માં દારૂ હોવાની વાત પર પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો, જેના કારણે ટ્રેનનું ચેન પુલિંગ પણ થયું હતું, જેથી કચ્છ એક્સપ્રેસે ટ્રેન 20 મિનિટ માટે અટકાવી હતી। સૌથી મોટી ચિંતાના દ્રશ્યો સામે આવ્યા અને હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું બાળકો પાસે કરાવાય છે દારૂનું વેચાણ? બાળકોને કોણ ધકેલે છે દારૂના દૂષણમાં? તે પણ એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। બાળકોના હાથમાં દારૂ આપવામાં આવી રહી છે। શું તમે આ રીતે ભવિષ્યનું નિર્માણ કરશો? જવાબદારો સામે પોલીસ ક્યારે પગલાં લેશે તે સૌથી મોટો સવાલ છે, કારણ કે કાર્યવાહી કેવી થાય છે, ક્યારે થાય છે તેવા અનેક સવાલો આ સમગ્ર ઘટનાઓ બાદ ઉપસ્થિત થઈ રહ્યા છે। તો જે પ્રકારથી દ્રશ્યો સામે આવી રહ્યા છે આણંદ બાદ નવસારીમાં પણ આ બનાવ, પરંતુ કાર્યવાહી ક્યારે? દારૂના દૂષણમાં બાળકોને ધકેલવામાં આવી રહ્યા છે। બાળકોનો ઉપયોગ કરીને દારૂની સપ્લાય કરવામાં આવી રહી છે, જેને લઈને તંત્ર હવે આંખ ખોલવી પડશે। સમાચારમાં આગળ વાત આણંદની ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ ધારદાર અસર। ન્યૂઝ 18ના અહેવાલ બાદ પોલીસ હરકતમાં આવી। બાળકો પાસે દારૂ વેચાવા મુદ્દે કાર્યવાહી કરવામાં આવી। બાળકોના માતા પિતા સામે ગુનો નોંધાયો। ગાજણા ગામના બાળકોનો વિડીયો વાયરલ થયો હતો। દારૂની પોટલીનું વિતરણ કરી રહ્યા હતા બાળકો, જે બાદ હવે પોલીસ જાગી છે અને કામ કરવામાં આવી રહ્યું છે। માતા પિતા સામે ગુનો નોંધાયો। સમાચારમાં આગળ વાત ગીર સોમનાથની દીવના પ્રવાસીને માર મારતો વિડીયો વાયરલ થયો છે। નાળિયા માંડવી ચેકપોસ્ટ પર અમદાવાદના સહેલાણીને માર મારીને હેરાનગતિ કરાતો હોવાનો વિડીયો, પોલીસ પૈસા પડાવતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। પ્રવાસીઓ હાથ જોડીને કરગરી રહ્યા છે, સાહેબ અમે તો પીધું પણ નથી, છતાં પોલીસકર્મી પ્રવાસીને માર મારી રહ્યો છે। પ્રવાસી 5000ની ઓફર પણ કરે છે। સવાલ એ છે કે આ હદ સુધી વહીવટ થતા તો શું તેની જાણ જિલ્લા પોલીસ વડાને નહીં હોય? રાજ્યમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું। દ્વારકાના લાલુકા ગામમાં 45 વર્ષીય વ્યક્તિનું મોત। અચાનક છાતીમાં દુખાવા બાદ થયું મોત। ખેડૂતનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનો પરિવારજનોનો દાવો। તો હાર્ટ એટેકથી મોત થયું છે તેવું પરિવારજનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત।
ઉત્તરી અરબ સાગરમાં એમવી લીલા નોરફોકના અપહરણની કોશિશને ભારતીય નૌસેનાએ તાત્કાલિક કાર્યવાહી કરીને નિષ્ફળ કરી દીધી હતી। જહાજ પર સવાર તમામ 21 ચાલક દળના સભ્યોને સુરક્ષિત કાઢી લેવામાં આવ્યા। તેમાંથી 15 ભારતીય છે। નૌસેનાના માર્કોસ કમાન્ડોના જણાવ્યા અનુસાર જહાજ પર અપહરણ કરનારા હાજર નહોતા। ભારતીય નૌસેનાના જહાજ આઈએનએસ ચેન્નઈ કાર્ગો શિપ એમવી લીલા નોરફોકની નજીક છે। તેના વીજળી ઉત્પાદન અને નેવિગેશન સિસ્ટમને ચાલુ કરીને આગળના પોર્ટ સુધી પોતાની યાત્રા શરૂ કરવામાં મદદ કરવામાં આવી છે। આ અગાઉ અપહરણ કરાયેલા જહાજ એમવી લીલા નોરફોક પર નૌસેનાના માર્કોસ કમાન્ડોનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। નૌસેનાના કમાન્ડો અપહરણ થયેલા શિપ પર ચડી ગયા અને જહાજની શોધખોળ કરી નૌસેનાના વોરશિપ આઈએનએસ ચેન્નઈને પોતાની એન્ટી પાયરસી ગશ્તથી હટીને અપહરણ થયેલા જહાજ એમવી લીલા નોરફોકને રોકી દીધું। ભારતીય નૌકાદળે અગાઉ અપહરણકર્તાઓને અપહરણ કરાયેલા જહાજને છોડી દેવાની ચેતવણી આપી હતી। ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજે માલવાહક જહાજ એમવી લીલા નોરફોકની નજીક પહોંચતાની સાથે જ લૂંટારુઓને એલર્ટ જાહેર કર્યું હતું, જેનું ગઈકાલે મોડી સાંજે સોમાલિયાના દરિયાકાંઠા નજીકથી અપહરણ કરવામાં આવ્યું હતું।